આ વાતમાં કોઈ શક નથી કે ફૂટબોલ આ સમયે આપણી દુનિયાની સૌથી પ્રખ્યાત રમત છે. આજના દોરમાં દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ફૂટબોલ ન રમાતું હોય. ઇવન ફૂટબોલનો જે વર્લ્ડ કપ હોય છે, જેને આપણે ફીફા વર્લ્ડ કપ તરીકે જાણીએ છીએ, તેને દુનિયાના સૌથી મોટા સ્પોર્ટ ઇવેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર 4 વર્ષે જ્યારે પણ ફીફા વર્લ્ડ કપ આવે છે, ત્યારે દુનિયાભરના લોકો તેના માટે ખૂબ જ દીવાના જોવા મળે છે. દુનિયાના અલગ અલગ ઇલાકાઓમાંથી લાખો લોકો ભેગા થાય છે અને તે દેશમાં પહોંચવાનું શરૂ કરે છે કે જ્યાં વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હોય છે. ફૂટબોલ ભલે આપણા માટે ફક્ત એક રમત હોય, પરંતુ આપણી દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેમના માટે ફૂટબોલ ફક્ત એક રમત જ નથી, પણ તેમના માટે આ ઇમોશન્સ છે, જિંદગી છે. એટલે કે તેઓ ફૂટબોલના દીવાના હોય છે. આ જ કારણ છે કે આજના યુગમાં રમત દરમિયાન આપણે ઘણીવાર જોઈએ છીએ કે સ્ટેડિયમમાં બેઠેલા લોકો એકબીજા સાથે લડવા લાગે છે. એટલે કે ઘણીવાર મેચ દરમિયાન એક ટીમના ફેન્સ બીજી ટીમના ફેન્સ સાથે લડવા લાગે છે અને ક્યારેક આ લડાઈ એટલી વધી જાય છે કે તે ફિઝિકલ લડાઈ સુધી પણ પહોંચી જાય છે. પણ આ બધું હવે નોર્મલ થઈ ગયું છે, કારણ કે આ વસ્તુ ફક્ત ફૂટબોલમાં જ નહીં, પરંતુ ક્રિકેટ અને બીજી ઘણી રમતોમાં જોવા મળે છે. પરંતુ આમ આશ્ચર્યની વાત તો એ છે કે ફૂટબોલ આપણી દુનિયાની એકમાત્ર એવી રમત છે જેના કારણે આપણી દુનિયાના ઇતિહાસમાં એક મોટું યુદ્ધ પણ થયું છે. એક એવું યુદ્ધ જેમાં ન માત્ર હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો, પરંતુ લાખો ડોલરનું નુકસાન પણ થયું હતું. તમે આ યુદ્ધને આપણી દુનિયાની સૌથી મોટી ભૂલ પણ કહી શકો છો. પરંતુ હવે સવાલ એ છે કે આ યુદ્ધ ક્યાં અને ક્યારે થયું, કેવી રીતે થયું, શા માટે થયું અને આખરે આ યુદ્ધ કયા બે દેશો વચ્ચે થયું. આ કહાની છે 1969ની, જ્યારે આપણી દુનિયાના બે દેશો વચ્ચે ફૂટબોલ સિરીઝ રમાઈ હતી, જેમાં એક ટીમનું નામ હતું એલ સિલ્વાડોર અને બીજી ટીમનું નામ હોન્ડુરસ છે. જો તમે લોકો આ બે દેશો વિશે જાણતા ન હોય તો તમને જણાવતા જઈએ કે જો તમે વિશ્વના નકશા પર નજર નાખો તો તમને આ બંને દેશો અમેરિકાની નીચે દેખાશે. અને એમ પણ આ બંને દેશોની વચ્ચે ફૂટબોલ સિરીઝથી પહેલા પણ ઝઘડા થયા કરતા હતા અને ખાસ કરીને આ લડાઈ બંનેની બોર્ડરને લઈને થતી હતી. કારણ કે હોન્ડુરસ જે દેશ હતો તેનો એલ સિલ્વાડોર પર હંમેશા આ આરોપ હતો કે એલ સિલ્વાડોરના લોકો ગેરકાયદેસર રીતે તેની સરહદ પાર કરીને અમારા દેશમાં આવે છે અને અહીં રહેવાનું શરૂ કરી દે છે, જેના કારણે અમારા પોતાના દેશનો માહોલ ખરાબ થાય છે. પરંતુ આ બંને દેશો વચ્ચેની આ દુશ્મનીએ તે સમયે ખૂની રૂપ લઈ લીધું કે જ્યારે 1969માં આ બંને દેશો વચ્ચે 3 મેચની ફૂટબોલ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું. અને આ સિરીઝની પહેલી મેચ 8 જૂન 1969ના રોજ હોન્ડુરસની રાજધાની એટલે કે ટેગુ સિગલ્પામાં રમાઈ હતી અને હોન્ડુરસે આ મેચ 1-0 થી જીતી લીધી. પરંતુ હોન્ડુરસના આ મેચ જીતતાની સાથે જ તે રમતનું સ્ટેડિયમ તરત જ રમતના સ્ટેડિયમમાંથી જંગના મેદાનમાં બદલાઈ ગયું. એટલે કે બંને ટીમોના ફેન્સ એકબીજા સાથે લડવા લાગ્યા. લડાઈ હદથી વધારે ખતરનાક થઈ ગઈ. પરંતુ ખુશકિસ્મતીની વાત એ હતી કે આ લડાઈ ફક્ત ફેન્સ એટલે કે ચાહકો વચ્ચે જ હતી. જે પણ ઝઘડો થયો, જે પણ મારામારી થઈ, તે ફક્ત અને ફક્ત સામાન્ય લોકો દ્વારા જ કરવામાં આવી. એટલે કે બંને દેશોની સરકારો આ લડાઈથી સંપૂર્ણપણે દૂર હતી અને કોશિશ કરી રહી હતી કે આ લડાઈને જલ્દીથી જલ્દી અને શક્ય તેટલી વહેલી તકે તેને સરળતાથી ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવે. પરંતુ દોસ્તો, હાલાત તે સમયે વધુ બદલાઈ ગયા કે જ્યારે આ સિરીઝની બીજી મેચ 15 જૂન 1969ના રોજ રમાડવામાં આવી. પરંતુ આ બીજી મેચ હોન્ડુરસમાં નહીં, પરંતુ બીજા દેશની રાજધાની એટલે કે એલ સિલ્વાડોરમાં રમાઈ. અને આ બીજી મેચ હોન્ડુરસે નહીં, પરંતુ એલ સિલ્વાડોરે જીતી લીધી. અને જેમ જ એલ સિલ્વાડોરે મેચ જીતી લીધી કે માનો એકદમ માહોલ જ બદલાઈ ગયો. કારણ કે એલ સિલ્વાડોરનું માત્ર સ્ટેડિયમ જ યુદ્ધના મેદાનમાં ન બદલાયું, પરંતુ જે બીજો દેશ હતો એટલે કે હોન્ડુરસ, જ્યાં પહેલી મેચ રમાઈ હતી, ત્યાં રમખાણો શરૂ થઈ ગયા. અને આ રમખાણો એટલા માટે શરૂ થયા કારણ કે જેમ મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે હોન્ડુરસમાં એલ સિલ્વાડોરના ઘણા લોકો હતા જેઓ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેથી જ્યારે ત્યાં રહેતા તે બધા લોકોને સમાચાર મળ્યા કે તેમના પોતાના દેશ એટલે કે એલ સિલ્વાડોરના સ્ટેડિયમમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે, ત્યારે તેઓએ હોન્ડુરસના રસ્તાઓ પર નીકળવાનું શરૂ કરી દીધું અને તેમના દેશના સમર્થનમાં ન માત્ર સૂત્રોચ્ચાર કર્યા, પણ ઘણી પ્રવૃત્તિઓ પણ કરવાનું શરૂ કરી દીધું. જેના જવાબમાં હોન્ડુરસની પોલીસે આવા બધા લોકો પર બળાત્કાર, હત્યા, લૂંટફાટ અને આવા ઘણા બધા આરોપ લગાવીને ધરપકડ કરવાનું શરૂ કરી દીધું. બીજી બાજુ જ્યારે એલ સિલ્વાડોરને સમાચાર મળ્યા કે હોન્ડુરસમાં પોલીસ દ્વારા તેમના પોતાના લોકો સાથે આવું કરવામાં આવ્યું છે, ત્યારે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું. અને હોન્ડુરસ ઉપર આ આરોપ મૂકવામાં આવ્યો કે તે જાણી જોઈને અમારા લોકોને ફસાવી રહ્યા છે, તેમની હત્યા કરી રહ્યા છે. એટલે કે નીચલા સ્તરે તે અમારા લોકો સાથે ભેદભાવ કરી રહ્યા છે.
ફિફાએ જ્યારે આ બંને દેશો વચ્ચે બગડતી પરિસ્થિતિ જોઈ ત્યારે સિરીઝની ત્રીજી મેચ ન તો હોન્ડુરસમાં કરાઈ કે ન તો એલ સિલ્વડોરમાં, પરંતુ તેણે આ ત્રીજી મેચને કોઈ ત્રીજી જગ્યાએ જ રમાડવાનો નિર્ણય લીધો અને તે જગ્યા હતી મેક્સિકો. પરંતુ એલ સિલ્વડોરે 27 જૂને રમાયેલી આ મેચ ન માત્ર જીતી લીધી, પરંતુ જીત સાથે તેણે 3 મેચની સિરીઝ પણ પોતાના નામે કરી લીધી. દોસ્તો, આ સિરીઝ તો પૂર્ણ થઈ ગઈ, પરંતુ આ સિરીઝને કારણે આ બંને દેશો વચ્ચે જે નફરત શરૂ થયેલી તે ઘટવાને બદલે વધતી જતી રહી. પરિણામ એ આવ્યું કે માત્ર ને માત્ર 14-15 દિવસ પછી જ એટલે કે 14 જુલાઈ 1969 ના રોજ એલ સિલ્વડોરે તેના એક પેસેન્જર વિમાનની મદદથી હોન્ડુરસ પર ઘણા બોમ્બ ફેંકી દીધા, જેના કારણે હોન્ડુરસના હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હવે સ્પષ્ટ છે કે હોન્ડુરસ પણ ચૂપ શા માટે રહેવાનું હતું. એટલે કે 16 જુલાઈએ તેણે પણ બદલાની આગમાં એરફોર્સની મદદથી એલ સિલ્વડોર પર બોમ્બ ફેંકવાનું શરૂ કરી દીધું. અને હવે આ લડાઈ વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ યુએન હરકતમાં આવ્યું. વિશ્વના ઘણા દેશો આગળ આવ્યા અને બંને વચ્ચે સીઝ ફાયર કરાવી દીધું અને એક ફૂટબોલ મેચથી શરૂ થયેલી આ જંગ શરૂ થયાની લગભગ 100 કલાકમાં જ કંટ્રોલ કરી લેવામાં આવી. આ જ કારણ છે કે આ યુદ્ધને 100 કલાકનું યુદ્ધ પણ કહેવામાં આવે છે, કારણ કે આ યુદ્ધ 100 કલાક સુધી લડાયું હતું. આ યુદ્ધને કારણે બંને દેશોના ઘણા વિમાનો બરબાદ થયા, પરંતુ તેમને લાખો ડોલરનું નુકસાન પણ થયું હતું અને હજારો લોકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા હતા. અને આ બધું થયું હતું ફક્ત અને ફક્ત એક ફૂટબોલ સિરીઝને કારણે. તો હવે હું આશા રાખું છું કે જ્યારે પણ તમે લોકો ક્યારેય પણ ફૂટબોલ મેચ જોશો ત્યારે તમને આ યુદ્ધ જરૂર યાદ આવશે. તો આજના આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ અને મળશું આગામી એક જબરદસ્ત વિડીયો સાથે.